જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં। તો દોસ્તો, આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે કૃષિ પ્રગતિ એપ में પાકનો સર્વે कैसे करते हैं। તો ચાલો હું તમને બતાવું। તો તમારો વરસાદમાં યા પાક ખરાબ થઈ ગયેલો છે તો એનો સર્વે ઘર બેઠા તમે મોબાઈલથી કરી શકો છો। તો ચાલો હું તમને બતાવું કે કૃષિ પ્રગતિ એપ से સર્વે कैसे કરવો। તો ચાલો દોસ્તો, તમારે પ્લે સ્ટોરથી કૃષિ પ્રગતિ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઓપન કરવાની રહેશે। તમને यहाँ पर પાકનું ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરશો તો તમે કોઈ સર્વે કર્યો છે જોવા મળશે। यहाँ पर તમારે સર્વે કરવા પર પાક ઉમેરો એના પર ક્લિક કરવાનું રહેશે પહેલો ઓપ્શન પર, અને તમારે લોકેશન પેલું તમારે ચાલુ કરી દેવાનું રહેશે। લોકેશન ચાલુ કરવા પછી પાક ઉમેરો પ્લસ આઇકન પર ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કરશો પછી તમારું ખેતર કયા ગામમાં આવ્યું છે તો ચાલો હું તમને બતાવું। તો તમારે यहाँ पर પાકનું મૂલ્યાંકન તમે કોઈ દાડો સર્વે કર્યો છે તો એનું પણ તમને यहाँ પર જોવા મળશે। તો પાક ઉમેરો એની પ્લસ આઇકન છે એના પર ક્લિક કરશો તો તમારો પાક ક્યાં આવેલો છે તે यहाँ पर સિલેક્ટ કરવાનું રહેશે। તો ચાલો હું મારું ગામનું નામ यहाँ पर ટાઈપ કરી દઉં। ગામનું નામ ટાઈપ કરવા પછી દોસ્તો ચાલો હું તમને બતાવું। તો यहाँ पर તમને તમારું ગામનું નામ લખીને ઓકે પર ક્લિક કરવાનું છે। ઓકે પર ક્લિક કરવાથી દોસ્તો ચાલો, તો આ ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। પણ તમારે ખેતીમાં કયો પાક હતો તે કયો પાક ખરાબ થઈ ગયેલ છે તે પાકનું નામ यहाँ पर સિલેક્ટ કરવાનું રહેશે। તો ચાલો હું કપાસ સિલેક્ટ કરી લઈને પછી તમારે કઈ તારીખે પાક વાવેલો હતો તે તમારે એ તારીખ સાચી તારીખ यहाँ पर સિલેક્ટ કરી લેવાની છે। ચાલો હું હાલ તો એમનું તમને શીખડાવું છું, એટલે કોઈ પણ તારીખ સિલેક્ટ કરી લઈશું। તારીખ સિલેક્ટ કરવા પછી ઓકે પર ક્લિક કરવાનું રહેશે। પછી દોસ્તો તમે રાસાયણિક કે પ્રાકૃતિક કઈ ખેતી કરો છો તે ખેતી સિલેક્ટ કરવાની રહેશે। તો ચાલો હું પ્રાકૃતિક यहाँ पर ખેતી સિલેક્ટ કરી લઈશ છું। તો ચાલો પછી यहाँ पर તમને આગળ એના પર ક્લિક કરવાનું રહેશે। પછી તમારે કૃષિની વિગતો પસંદ કરો તો તમે તમારે यहाँ पर સર્વે નંબર ને તમારી ખેતી કયા ગામમાં છે તે તમારે તમારો તાલુકો, જિલ્લો અને ગામનું નામ અને સર્વે નંબર यहाँ पर ટાઈપ કરવાનું રહેશે। સર્વે નંબર ટાઈપ કરી પછી સબમિટ આગળ વધો પર ક્લિક કરશો। यहाँ पर તમારો જમીનનો નકશો બતાવશે। તો ચાલો હું यहाँ पर જમીનનો નકશો આવે છે તો તમારે કઈ જમીન છે એ સર્વે નંબર પર એ જમીન यहाँ पर સિલેક્ટ કરવાની રહેશે। એ જમીન સિલેક્ટ કરવા પછી તમને यहाँ पर સબમિટનું ઓપ્શન જોવા મળે। ચાલો હું પહેલે અમારી જમીનનો નકશો સિલેક્ટ કરીને સબમિટ પર ક્લિક કરશું તો તમારો સર્વે થઈ જશે। અને તો આવી રીતના તમે કૃષિ પ્રગતિ એપથી સર્વે કરી શકો છો। यहाँ पर बहुत सारा ઓપ્શન જોવા મળે છે। તમે તો આ એપથી તમે ઘર બેઠા સર્વે કરી શકો છો।